વેલકમ પ્રિયજનો, સ્વાગત છે તમારો આ સમયમાં ધ લાઇટ ઓફ જીસસ ક્રાઇસ્ટ ચેનલ તમે જોઈ રહ્યા છો. જુઓ, જીવનમાં સફળ થાઓ અને પ્રભુના વચનોથી તમારો આત્મા તાજો થાય. તમે વિશ્વાસ યોગ્ય પ્રભુમાં બની રહો. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય જીવનના સ્વામી, તારા નામને ધન્યવાદ. તમારા દીકરા ઈસુ મસીહના નામમાં ફરી એકવાર અમે તમારી સાન્નિધ્ય, તમારા કૃપાના સિંહાસનની પાસે આવે છે. પ્રેમારીશ્વર, અમે આભાર માનીએ છીએ કે આ સંસારની અંદર તમે ખુદ પોતે માનવ રૂપમાં આવ્યા, સ્ત્રીની સંતાન થઈને આવ્યા. તમારો જન્મ કોઈ તમારી શરૂઆત નથી, પણ મનુષ્યને છોડાવવાને માટે માનવ રૂપ ધારણ કરીને આવ્યા. તમારું નામ ઈસુ રાખવામાં આવ્યું. પ્રભુ ઈસુ, તારા નામને ધન્યવાદ કે આજે પણ તમે જીવતા જાગતા દેવ છો. મરવું દતાઓ પાછળ તો તમે સંપૂર્ણ કર્યું છે. તારા લોકો તને નજીકથી જાણે, વિશ્વાસ કરીને વિશ્વાસમાં સ્થિર અને મજબૂત બનતા જાય. હું સર્વને તારા સામર્થ્ય હાથમાં સોંપું છું. આવો પવિત્ર આત્મા સાથે મળીને કામ કરીએ. ઈસુ અમારા પ્રભુના નામમાં માંગીએ છીએ, આમેન. વિષય છે ક્રિસમસ, ઈસુ ખ્રિસ્તની ઓળખાણ, જેને આપણે જાણવું બહુ જ જરૂરી છે. ઈસુને તમે ઓળખનારા વ્યક્તિઓ બન્યા છો, અને જેટલો તમે ઓળખો છો તેટલાથી પૂરતું નથી. ઓર પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમે નજીકથી ઓળખો. બાઇબલ આપણને આ પ્રમાણે કહે છે. હસ્કેલનું પુસ્તક, તેનો 5મો અધ્યાય ને 5મી કલમ. હસ્કેલનું પુસ્તક 5મો અધ્યાય, તેની 5મી કલમ. એમ લખેલું છે, પ્રભુ યહોવા કહે છે, એ તો યરૂશાલેમ છે, મેં તેને પ્રજાઓની મધ્યમાં સ્થાપ્યું છે, ને તેની ચોગરદમ આસપાસ ચોગરદમ અન્ય દેશો આવેલા છે. હસ્કેલ પ્રબોધકે ખુદ પરમેશ્વર જે માનવના રૂપમાં આવવાના હતા, જેના સંબંધી હસ્કેલે ભવિષ્યવાણી કરી, અને ભવિષ્યવાણીમાં આ પ્રમાણે તેને કહ્યું, પ્રભુ યહોવા કહે છે, એ તો યરૂશાલેમ છે, મેં તેને પ્રજાઓની મધ્યમાં સ્થાપ્યું છે. અગર જો પ્રભુ પ્રજાઓની મધ્યમાં સ્થાપવામાં આવ્યું ન હોત તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને કોઈ પણ ઓળખી ના શકત. એટલા માટે યશાયા પ્રબોધક પણ ભવિષ્યવાણી કરે છે. યર્મિયા, હજકીએલ, દાનિયેલ પણ ભવિષ્યવાણી કરે છે. અને હજકીએલે ભવિષ્યવાણી કરતા કહ્યું, એ તો યરૂશાલેમ છે, મેં એને પ્રજાઓની મધ્યમાં સ્થાપવામાં આવ્યું છે, અને પ્રજાઓની મધ્યમાં સ્થાપ્યું છે. આસપાસ ચોગરદમ અન્ય દેશો આવેલા છે. એનો મતલબ એ કે ઈસુ ખ્રિસ્તનો જન્મ યરૂશાલેમમાં આવેલા બેટલેહેમ, એટલે પૃથ્વીના મધ્ય ભાગ, યરૂશાલેમમાં આવેલા બેટલેહેમની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ્યા. અને એમ લખેલું છે, ચોગરદમ અન્ય દેશો આવેલા છે. આસપાસ ચોગરદમ અન્ય દેશો આવેલા છે. એનો મતલબ એ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો કોઈ જન્મ ખૂણામાં થયો નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ એની શરૂઆત નથી, પરંતુ હસ્કીએલે જેમ ભવિષ્યવાણી કરી તેમ એ તો યરૂશાલેમ છે, એને પ્રજાઓની મધ્યમાં સ્થાપવામાં આવ્યું છે. અને ચોગરદમ અન્ય દેશો આવેલા છે. તો યશાયા પ્રબોધક પણ એના સંબંધી ભવિષ્યવાણી કરે છે. યશાયાનો પુસ્તક, તેનો 52મો અધ્યાય અને 10મી કલમ. યહોવાએ સર્વ વિદેશીઓના દેખતા પોતાનો પવિત્ર ભુજ ઉઘાડો કર્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગુપ્ત નથી, કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંતાયેલા નથી. એ સર્વ વિદેશી એટલે કે પ્રભુના જીવનથી દૂર છે, તેઓના મધ્યમાં પણ, અન્ય જાતિના લોકોના મધ્યમાં પણ, યહૂદીઓના મધ્યમાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત, જેને પવિત્ર ભુજ તરીકે દર્શાવવામાં આવ્યો છે યશાયા પ્રબોધકે. અને એમ લખેલું છે, પવિત્ર ભુજને ઉઘાડો કરવામાં આવ્યો છે, કે કોઈ પણ વ્યક્તિ બહાનું ના કરી શકે કે અમે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખતા નથી. લખેલું છે, યહોવાએ સર્વ વિદેશીઓના દેખતા પોતાના પવિત્ર ભુજ ઉઘાડો કર્યો છે. પૃથ્વીની સર્વ સીમાઓ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ચારે દિશાના લોકો, સર્વ સીમાઓ પરમેશ્વરે ઊભું કરેલું તારણને જોશે, ને તારણ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે. અને એ પવિત્ર ભુજ એ બીજો કોઈ નહીં, પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એને ઉઘાડો કરવામાં આવ્યો છે.
અને જેમ હસ્કીએલે ભવિષ્યવાણી કરી તેમ ચોગરદમ અન્ય દેશો આવેલા છે. એનો મતલબ એ કે બાઇબલ આપણને આ પ્રમાણે કહે છે. કલમને જો માઠીની લખેલી સુવાર્તા તેનો 2 અધ્યાય, નવા કરારમાં હું તમારા માટે વાંચું છું. માઠીની લખેલી સુવાર્તા તેનો 2 અધ્યાય. હવે હેરોદ રાજાના સમયમાં યહૂદિયાના બેથલેહેમમાં ઈસુ જન્મ્યો. ત્યારે જુઓ, માગીઓએ પૂર્વથી યરૂશાલેમમાં આવીને પૂછ્યું કે યહૂદીઓનો જે રાજા જન્મ્યો છે તે ક્યાં છે? કેમ કે પૂર્વમાં તેનો તારો જોઈને અમે તેનું ભજન કરવા આવ્યા છે. હવે અહીંયા બાઇબલ આપણને એમ કહે છે કે હેરોદ રાજાના સમયમાં યહૂદિયાના બેથલેહેમની અંદર ઈસુ જન્મ્યો. એનો મતલબ એ કે યરૂશાલેમમાં આવેલા પૃથ્વીના મધ્ય ભાગ એટલે યરૂશાલેમમાં આવેલા બેથલેહેમની અંદર જન્મ્યો. અને તે હસ્કીએલ 5:5 અંદર આપણે કલમ જોઈ કે આસપાસ ચોગરદમ દેશો આવેલા છે. અને એમ લખેલું છે, માગીઓ એટલે કે રાજાઓ જે ઈરાક, ઈરાન અને અફઘાનિસ્તાન જે પૂર્વ દિશામાં છે, પૂર્વ દિશામાં તારો જોઈને માગીઓ એટલે રાજાઓ પ્રભુનું ભજન કરવા માટે આવ્યા. ને એમ લખેલું છે કે માગીઓએ પૂર્વથી યરૂશાલેમમાં આવીને પૂછ્યું. શું પૂછ્યું? કલમ 2, યહૂદીઓનો રાજા જે જન્મ્યો છે તે ક્યાં છે? કેમ કે ભજનકાર દાઉદે પણ કહ્યું કે ગૌરવાન રાજા તે કોણ? યહૂદીઓનો રાજા તે કોણ? અને સાથે સાથે વધસ્તંભ પર પણ એક બાબત લખી હતી કે ઈસુ ખ્રિસ્ત યહૂદીઓનો રાજા છે, ઇઝરાયલનો રાજા છે, એ રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ છે. તો લખેલું છે યહૂદીઓનો જે રાજા જન્મ્યો છે તે ક્યાં છે? કોણે પૂછ્યું? માગીઓએ. માગી એટલે કે રાજા લોકોએ પૂછ્યું કે ઈસુ ખ્રિસ્તનો જન્મ ક્યાં થયો છે અને ક્યાં જન્મ્યો છે? કેમ? આગળ, કેમ કે પૂર્વમાં તેનો તારો જોઈને અમે તેનું ભજન કરવા માટે આવ્યા છે. જો રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ છે, એનું ભજન કરવાને માટે રાજા લોકો નજરાણું લઈને, સોનું રૂપું નજરાણું લઈને રાજા લોકો રાજાનું ભજન કરવા માટે આવ્યા. તો લખેલું છે યહૂદીઓનો જે રાજા જન્મ્યો છે તે ક્યાં છે? કેમ કે પૂર્વમાં તેનો તારો જોઈને અમે તેનું ભજન કરવા માટે આવ્યા છે. મારા પ્રિયજનો, આ એક અદ્ભુત બાબત છે. બાઇબલ એમ કહે છે કે ખરા ભજનારાઓને બાપ ઈચ્છે છે. જેઓ તેને ભજે છે તેઓએ આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ. કેમ કે દેવ આત્મા છે. અને ભજનકાર દાઉદે પણ કહ્યું, સર્વ સમયે હું યહોવાને ધન્યવાદ આપીશ. સર્વ સમયે. તો રાજા લોકો, માગીઓ એટલે કે રાજા લોકો પણ પૂર્વમાં તારો જોઈને તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ભજન કરવા માટે આવે છે. પરંતુ એક બાબત, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ કોઈની શરૂઆત નથી. હસ્કીએલની ભવિષ્યવાણીને આપણે જોઈ શકીએ છીએ. તેને પોતે કહી દીધું, આસપાસ ચોગરદમ અન્ય દેશ આવેલા છે. બાઇબલ આપણને આ પ્રમાણે કહે છે, કલમ 3, અને એ સાંભળીને હેરોદ રાજા ગભરાયો અને તેની સાથે આખું યરૂશાલેમ પણ ગભરાયું. કેમ? હેરોદ વિચારવા લાગ્યો કે હું તો યરૂશાલેમની અંદર રાજ કરતો છું ને બીજો રાજા કયો જન્મ્યો? અને હેરોદ રાજા પણ ગભરાયો, આખું યરૂશાલેમની અંદર રહેતી પ્રજાઓ પણ ગભરાઈ, યરૂશાલેમ પણ ગભરાયું. કલમ 4, પછી તેને સર્વ મુખ્ય યાજકોને તથા લોકોના શાસ્ત્રીઓને એકઠા કરીને તેઓને પૂછ્યું કે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ? કોણે? હેરોદ રાજાએ શાસ્ત્રના જે અનુભવીઓ છે, ઉત્પત્તિ, નિર્ગમન, લેવી, ગણના, પુનર્નિયમ, જે મૂસાનું નિયમ શાસ્ત્ર છે, અને જેટલા પ્રબોધકો થઈ ગયા, ઇતિહાસ રચાયો, અને યશાયા, યર્મિયા, હજકીએલ ને દાનિયેલ, અને હોશિયાથી માલાકી સુધીના જે નાના નાના મિશનરી પ્રબોધકો થઈ ગયા, એ લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે યહૂદી પેઢીમાંથી આવવાના હતા, જેના સંબંધી ભવિષ્યવાણી કરી.
અને ભવિષ્યવાણી કરી હતી, જેના સંબંધી હેરોદ શાસ્ત્રીઓને પૂછે છે. શું પૂછે છે? લોકોને એકઠા કરીને તેઓને પૂછવાનું ચાલુ રાખ્યું અને પૂછ્યું કે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ. પ્રિયજનો, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ કોઈની શરૂઆત નથી. હેરોદ રાજાએ શાસ્ત્રના અનુભવી લોકોને પણ પૂછ્યું કે ઈસુ ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ. બાઇબલ આપણને શું કહે છે? યશાયાની ભવિષ્યવાણી આપણે જોઈએ. યશાયા 40મો અધ્યાય તેની 9, 10 અને 11 3 કલમ. યશાયા પ્રબોધકનું પુસ્તક, તેનો 40મો અધ્યાય અને 9, 10, 11 હું તમારા માટે વાંચું છું. હે સિયોન, સારી વધામણી કહેનારી, તું ઊંચા પર્વત પર ચડી જા. હે યરૂશાલેમ, સારી વધામણી કહેનારી, મોટે સાદે પોકાર. બાઇબલમાં એમ લખેલું છે કે વધામણીના, સુવાર્તાના વધામણી. બાઇબલ સીધું પડકાર ફેંકે છે કે વધામણીની સુવાર્તા સંભળાવનારાઓના પગલા કેવા સુંદર હોય છે. જે નવા કરારની અંદર રોમની મંડળીની અંદર સંત પાઉલે પણ કહ્યું હતું. અને અહીં પણ એમ જ લખેલું છે, સારી વધામણી કહેનારી, તું ઊંચા પર્વત પર ચડી જા. હે યરૂશાલેમ, સારી વધામણી કહેનારી, મોટે સાદે પોકાર. આ કોણ છે? યશાયા પ્રબોધક. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે માનવના રૂપમાં આવવાના હતા, તે આવવા પહેલા એની ભવિષ્યવાણી કરે છે. આગળ, પોકાર કર બીમાં, યહૂદિયાના નગરોને કહે, જુઓ તમારો દેવ. તો આપણે જોઈ શકીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે આગમન થયું એ ઇબ્રાહિમ, ઈસાક, યાકૂબ, દાઉદ, સુલેમાન, નાતાન, યુસુફ અને મરિયમની વંશાવળી થઈને, યહૂદી પેઢીમાં થઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ કોઈ પણ એની શરૂઆત નથી. એ પવિત્ર વંશાવળી અને યહૂદી પેઢીમાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા, જેના સંબંધી યહૂદી લોકોને યશાયા પ્રબોધક ભવિષ્યવાણી કરે છે. યહૂદિયાના નગરોને કહે, જુઓ તમારો દેવ. કલમ 10, જો પ્રભુ યહોવા વીરની પેઠે આવશે. એ રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ વીરની પેઠે આવશે ને તેનો ભુજ તેને સારું અધિકાર ચલાવશે. કોણ? મહાન સમ્રાટ, જેના સંબંધી યશાયા પ્રબોધક ભવિષ્યવાણી કરે છે. તેનો ભુજ એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, જેને સત્તા અને અધિકાર આપવામાં આવશે, એને એ અધિકાર ચલાવશે. આગળ, તેનું ઇનામ તેની સાથે ને તેનું પ્રતિફળ તેની આગળ છે. કલમ 11, ભરવાડની પેઠે તે પોતાના ટોળાનું પાલન કરશે. ભરવાડના પેઠે તે પોતાના ટોળાનું પાલન કરશે. જેમ ઘેટા બકરા ચરાવનાર ભરવાડ જ્યાં પાણીનું શોષણ મળતું હોય, જ્યાં ચારો મળતો હોય ત્યાં જ લઈ જાય છે, તેવી જ રીતે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત બંદી યશાયા પ્રબોધકે ભવિષ્યવાણી કરી કે તે જ વચનનો ચારો આપીને તેઓને તાજગી આપશે અને ટોળાનું પાલન કરશે. વચન દ્વારા તે આત્માને તાજો કરશે. અને એમ લખેલું છે, તેમને પોતાની ગોદમાં ઉચકી લેશે. પોતાના બચ્ચાને પોતાના હાથથી એકઠા કરીને તેમને પોતાની ગોદમાં ઉચકી લેશે. ફરી પાછું વાંચું છે, તે પોતાના બચ્ચાને હાથથી એકઠા કરીને તેમને પોતાની ગોદમાં ઉચકી લેશે ને ધવડાવનારીઓને સંભાળીને ચલાવશે. ધવડાવનારી કોણ? મંડળી. જે વચનની બિન અનુભવી મંડળી છે તેને ધવડાવનારી કહેવામાં આવી છે. અને જેની ઇન્દ્રિય ખરું ખોટું પારખવાની કેળવાયેલી છે, જેઓની ઇન્દ્રિય ખરું અને ખોટું પારખવામાં કેળવાયેલી છે, તેઓને માટે ભારે ખોરાક છે. યશાયા પ્રબોધક ભવિષ્યવાણી કરે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત બંદી
કે દરેક બચ્ચાને, દરેક વ્યક્તિઓને પોતાના ગોદમાં ઉંચકી લેશે અને પોતાના તોરાનું પાલન કરશે વચન દ્વારા, જે યશાયા પ્રબોધકે યહૂદી લોકોને ભવિષ્યવાણી કરી હતી. કેમ કે યહૂદી પેઢીમાંથી જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવવાના હતા અને ઉત્પત્તિ 3:15 પ્રમાણે જે પરમેશ્વરે ભવિષ્યવાણી કરી હતી, સ્ત્રીની સંતાન આવશે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ કોઈની શરૂઆત નથી. આપણે બધા પુરુષથી જન્મેલા છે, એને પુરુષની સંતાન કહેવાય. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સ્ત્રીની સંતાન છે. એટલે કે પુરુષ વગર જન્મેલો વ્યક્તિ, જેના સંબંધી યશાયા પ્રબોધકે ભવિષ્યવાણી કરી. અને બાઇબલ આપણને આ પ્રમાણે કહે છે, યર્મિયાનું પુસ્તક 23મો અધ્યાય તેની 5મી કલમ. યર્મિયાનું પુસ્તક 23મો અધ્યાય તેની 5મી કલમ. 23મો અધ્યાય તેની 5મી કલમ હું તમારા માટે વાંચું છું. યહોવા કહે છે, જુઓ એવો સમય આવે છે કે જે સમય હું દાઉદના વંશમાં એક ન્યાયી અંકુર ઉગાવીશ. યાની કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બંદી યર્મિયા પ્રબોધક પણ ભવિષ્યવાણી કરે છે ને તે રાજા થઈને રાજ કરશે. જેમ સંત પાઉલ તિમોથીને પત્ર લખતા એમ કહે છે, તે રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ છે. તેને એકલાને અમરપણું છે, પાસે જઈ શકાય નહીં એવા પ્રકાશમાં તે રહે છે. તેને કોઈ માણસે જોયો નથી ને જોઈ શકતો નથી. અને જેના સંબંધી યર્મિયાએ પણ ભવિષ્યવાણી કરી કે દાઉદના વંશમાં એક ન્યાયી અંકુર ઉગાવીશ, તે રાજા થઈને રાજ કરશે ને ડહાપણથી વર્તશે ને દેશમાં ન્યાય તથા નીતિ પ્રવર્તાવશે. એ નિર્દોષ, નિષ્કલંક અને પાપીઓથી અલગ, જેના સંબંધી યર્મિયા પ્રબોધકે પણ ભવિષ્યવાણી કરી. જરા હસ્કિયલને આપણે જોઈએ. હસ્કિયલ પુસ્તક 34મો અધ્યાય ને 11-12 કલમ. હસ્કિયલનું પુસ્તક 34મો અધ્યાય 11 અને 12મી કલમ. અહીં પણ ઈસુ સારો ઘેટા પારક છે અને થવાનો છે, જે હસ્કિયલે પણ ભવિષ્યવાણી કરતી. હસ્કિયલ 5:5 પણ આપણે જોયું, એ તો યરુશાલેમ છે, એને પ્રજાઓની મધ્યમાં સ્થાપવામાં આવ્યું છે. આસપાસ ચોગરદમ અન્ય દેશો આવેલા છે, જેનો જન્મ કોઈ શરૂઆત નથી. એ બિલકુલ સાબિત કરી આપે છે જે પ્રબોધકોએ ભવિષ્યવાણી કરી તે. અહીં આગળ કહે છે, કેમ કે પ્રભુ યહોવા કહે છે કે જુઓ, હું પંડેહા, હું જ મારા ઘેટાની ખોળ કરીને તેમને શોધી કાઢીશ. અહીં આપણે જોઈ શકીએ છીએ શા માટે આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો. મારા ઘેટાની ખોળ કરીને તેમને શોધી કાઢીશ. એનો મતલબ એ કે ઉત્પત્તિના પુસ્તકની અંદર તમે વાંચો, જો બીજો અધ્યાય વાંચો, ત્રીજો અધ્યાય વાંચો, તો બિલકુલ ત્યાં ઉત્પત્તિ 3:15 પર જે ભવિષ્યવાણી છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંબંધી, જે પરમેશ્વરે ભવિષ્યવાણી કરી હતી કે સ્ત્રીની સંતાન. તો જ્યારે પરમેશ્વરે મનુષ્યને બનાવ્યો, ધૂમરે ચડીને ભોંયની સપાટી ભીંજવી અને માટીનું માણસ બનાવ્યું, જેનું નામ પરમેશ્વરે આદમ પાડ્યું અને એદન વાડીમાં તેને મૂક્યો અને બધા જાનવરોના નામ તેને પાડ્યા, આકાશના પક્ષીઓના નામ પાડ્યા, જળચર પ્રાણીઓના નામ પાડ્યા. બધાને નામથી ઓળખતો હતો આદમ. પરંતુ એને કોઈ પણ સહાયકારી ન મળવાના કારણથી આદમને પરમેશ્વરે ઓપરેશન દ્વારા ચલાવ્યો. એને ભર ઊંઘમાં નાખીને એની પાસળીમાંથી પાસળી કાઢીને નારી બનાવીને આદમને આપીને કહ્યું, તારા હાડકામાંનું હાડકું, માંસમાંનું માંસ એ નારી કહેવાશે. કેમ કે તે નરમાંથી લીધેલી હતી. તેઓ એદન વાડીમાં પરમેશ્વરે મૂક્યા હતા. ગાન તાન કરતા, સ્તુતિ આરાધના કરતા. તે સમયની અંદર જે સ્વર્ગમાં 3 દૂત, મિખાએલ, ગાબ્રિયલ અને લ્યુસિફર, અને લ્યુસિફર તમામ દૂતોને ભજન કરવા માટે, પરમેશ્વરનું ભજન કરવા માટે સ્વર્ગની એદન વાડીમાં લઈ જતો અને એ આગેવાની કરતો, લીડરશિપ કરતો. પરંતુ જ્યારે એનામાં ઘમંડ જાગ્યું
અને ઘમંડ એ હતું કે પરમેશ્વરના રાજ્યાસન ઉપર મારું સિંહાસન બનાવું તો આ બધા દૂતો મારું ભજન કરશે. અને તેથી બાઇબલ એમ કહે છે, તમે પોતે હસ્કીએલના પુસ્તકની અંદર વાંચો તો અહીંયા લખેલું છે, હસ્કીએલના પુસ્તકની અંદર હસ્કીએલ 28 પણ લખેલું છે. સીધું પરમેશ્વરનું વચન આપણને પડકાર ફેંકે છે. 28મો અધ્યાય તેની 12મી કલમથી જો તમે 18 કલમ સુધી વાંચો તો એ તેજસ્વી તારો હતો લ્યુસિફર. એના ઘમંડને લીધે એનું પડતીનું કારણ છે. અને હસ્કીએલે બિલકુલ લ્યુસિફર સંબંધી પણ ભવિષ્યવાણી કરી હતી કે કેવી રીતે દેવના વિરુદ્ધમાં તેને બળવો કર્યો. અને યશાયાની અંદર પણ આ જ પ્રમાણે છે. યશાયાના પુસ્તકની અંદર તમે જુઓ 14મો અધ્યાય અને 12 થી 18 સુધી તમે વાંચો તો અહીંયા પણ એને પ્રભાતનો તારો કહેવામાં આવ્યો છે. અને એને સ્વર્ગની એદનવાડીમાંથી ફેંકી દીધો. એનું કારણ એ કે તેને પોતાના મનમાં કહ્યું કે હું પોતે પરાપ્તર સમાન થઈશ, હું પોતે આરોહણ કરીશ, હું સભાના પર્વત પર બેસીશ. યાને કે દેવની જગ્યા પર એ પોતે બેસી જવા માંગતો હતો. કોણ? લ્યુસિફર, શૈતાન. જ્યાં દેવ નિવાસ સ્થાન કરે છે, જ્યાં દેવની ગાડી છે, દેવની ગાદી પર પોતે બેસી જવા માંગતો હતો અને દેવને હટાવી દેવા માંગતો હતો. પરંતુ એના ઘમંડને લીધે એ લ્યુસિફરને સ્વર્ગની એદનવાડીમાંથી પરમેશ્વરે ફેંકી દીધો. 1/3 ભાગ એને સાથ આપનારા દૂતો હતા તે પણ પડ્યા. દૂતોમાંથી ભૂતો બન્યા અને લ્યુસિફરમાંથી શૈતાન. અને એ દેવનો વેડી બન્યો જે પૃથ્વી પર પરમેશ્વરે મનુષ્યને બનાવ્યા, આદમ હવાને, અને તેઓની એદનવાડીમાં મૂક્યા. અને તમામ માનવ જાતિના બીજ પરમેશ્વરે આદમની અંદર જ મૂક્યા હતા. અને આદમ એક ચાવી રૂપ માણસ હતો, પ્રતિનિધિના રૂપમાં એક ચાવી રૂપ માણસ. એને લક્ષમાં લેવાને માટે બધા જાનવરોના નામ આદમે પાડ્યા હતા. એટલે આદમ બધાને ઓળખતો. પરંતુ આદમની પાસે લ્યુસિફર શૈતાન નહીં ગયો, હવાની પાસે જઈને એને ફોસલાવી કે શું વાડીની અંદર બધા ઝાડોના ફળ ખાવાની તમને મના કરી છે? પરમેશ્વરે તો એક જ આજ્ઞા આપી હતી કે વાડીની વચ્ચેમાં ભલો અને ભૂંડું ઝાડનું વૃક્ષનું ફળ તમારે ન ખાવું. જે દિવસે તમે ખાશો તે જ દિવસે તમે મરશો જ મરશો, મરણમાં મરશો. અને બસ આ એક જ આજ્ઞા હતી કે ભલું અને ભૂંડું ઝાડનું વૃક્ષનું ફળ તમારે ન ખાવું. એક જ આજ્ઞા હતી. પરંતુ લ્યુસિફરે હવાને આવીને કહ્યું, શું વાડીની અંદર બધા ઝાડોના ફળ ખાવાની તમને મના કરી છે? હવાએ કહ્યું કે ના, વાડીની વચ્ચેમાં ભલું ભૂંડું ઝાડનું વૃક્ષનું ફળ છે, તમારે ખાવું નહીં અને અડકવું પણ નહીં. એ અડકી શકતા હતા પણ વધારાના શબ્દોનો ઉપયોગ હવાએ કર્યો અને હવાને ફોસલાવી, લક્ષમાં લીધી અને તેને ફળ તોડીને ખાધું. આજ્ઞા તૂટી. પોતાના પતિ આદમને ખવડાવ્યું અને જેના કારણથી તેઓની અંદર પાપ પ્રવેશ કર્યો. પાપની સાથે મરણ પ્રવેશ કર્યો. પાપ, બીમારી, મરણ પ્રવેશ કર્યું. અને તેથી ત્યાંથી જ તમામ માનવજાત પરમેશ્વરથી વિખેરાઈ ગયા. અને પરમેશ્વરની સાથે જે ગાઢ સંબંધ હતો એ સંબંધ તૂટી ગયો. જે પરમેશ્વરની સાથે સુંદર નાતો હતો, એદનવાડીમાં ગાન તાન સંભળાતું, સ્તુતિ આરાધના સંભળાતી. આદમ હવા એદનવાડી એક સ્વર્ગ જેવી એદનવાડી હતી. અને ત્યાં એમ લખેલું છે કે એદનવાડીની અંદર ગાન તાન સંભળાતું, સ્તુતિ આરાધના થતી. અને પરમેશ્વર આદમ હવાને જોઈ શકતા, આદમ હવા પરમેશ્વરને જોઈ શકતા હતા. પરંતુ વિખેરાઈ જવાનું કારણ એક જ હતું કે તેઓમાં પાપ આવ્યું. પાપના કારણથી બીમારી આવી.
બીમારીના કારણથી મરણ આવ્યું, સગરી માનવ જાતિમાં મરણનો પસાર થઈ ગયો અને પરમેશ્વરથી પ્રજા અલગ થઈ ગઈ. અને જેટલા આદમ હવાથી જન્મે પાપનો સ્વભાવ લઈને જન્મ લાગ્યા, કેમ કે આત્મિક આંખ તેઓની બંધ થઈ ગઈ. જો ઉત્પત્તિ 3 અધ્યાય વાંચો તો ઠંડા પહોરનો મતલબ કે ગર્જનાની સાથે પરમેશ્વર એદન વાડીમાં ફરતો હતો. અને આદમ તું ક્યાં છે? ત્યારે આદમ પોતે બોલી ઉઠ્યો કે તારો અવાજ સાંભળીને હું સંતાઈ ગયો, કેમ કે હું નગ્ન અવસ્થામાં હતો. પરમેશ્વરે કહ્યું, તને કોણે કહ્યું કે તું નગ્ન અવસ્થામાં છે? શું મેં તને આજ્ઞા આપી હતી તે આજ્ઞા તોડી છે? તેણે દોષ મૂક્યો કે જે પત્ની તે સાથે રહેવા આપી તેણે મને આપ્યું. પત્નીએ પણ હવાએ પણ એમ જ કીધું કે લ્યુસિફરે મને ભૂલાવી. હા મારા પ્રિયજનો, એકબીજા પર દોષ મૂકવાની બાબતો અહીં આપણે જોઈ શકીએ છીએ ઉત્પત્તિ 3 અધ્યાયની અંદર. જો તમે ઘરે બિલકુલ બેસીને ધ્યાનથી વાંચો ત્યાં તમને સમજાશે. અને બાઇબલ કહે છે ઠંડા પહોર મતલબ ગર્જનાની સાથે એદન વાડીમાં પરમેશ્વર ફરતો હતો, કેમ કે એદન વાડીમાં પાપનો પ્રવેશ થઈ ગયો અને પાપના કારણથી બીમારી આવી, બીમારીના કારણથી મરણ આવ્યું, સગરી માનવ જાતિમાં મરણનો પસાર થઈ ગયો અને દરેક વ્યક્તિ પરમેશ્વરથી વિખેરાઈ ગયા. અને એ વિખેરાઈ ગયેલા અને ફરી પાછા પરમેશ્વર તેના દીકરા ઈસુના મારફતે જોડે અને તમામ માનવજાત પરમેશ્વરની સાથે જોડાઈને એકાત્મ થાય. તેથી સંત પાઉલ કરંથીની મંડળીમાં એમ કે છે પ્રભુની સાથે જે જોડાય છે તે તેની સાથે એકાત્મ થાય છે. તો અહીંયા હઝકેલ 34 અને 11મી કલમની અંદર ભવિષ્યવાણી પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે, જે ઘેટાની ખોડ કરીને તેમને શોધી કાઢશે એમ લખેલું છે. અને કલમ 12, જેમ કોઈ ભરવાડ જે દિવસે તે પોતાના વિખેરાઈ ગયેલા ઘેટા સાથે હોય છે તે દિવસે પોતાના ટોળાને શોધી કાઢશે, તેમજ હું મારા ઘેટાને શોધી કાઢીશ અને વાદળાવાળા તથા અંધકારમય દિવસે તેઓ જ્યાં જ્યાં વિખેરાઈ ગયા હશે, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ પૃથ્વી પરની પ્રજાઓ જેટલા જન્મે પાપનો સ્વભાવ લઈને જન્મે છે, કેમ કે પરમેશ્વરથી વિખૂટા પડી ગયેલા, પરમેશ્વરથી છૂટા પડી ગયેલા, પાપ તેઓને જંપીને બેસવા દેતું ન હતું. એ પાપના કારણથી બીમારી આવી. અને પાપ એટલે કે વ્યભિચાર, અપવિત્રતા, લંપટપણું, જૂઠું બોલવું, ગાળ બોલવી, ભૂક્કા, ચિલમ, ગાંજો, તમાકુ, દારૂ, દરેક પ્રકારનું દુર્વ્યસન, ક્રોધ, વિરોધ, અવરોધ, લડાઈ, આ બધી બાબતો પાપને દર્શાવે છે ને પાપ માણસને ઈશ્વરથી અલગ કરે છે. તેથી મનુષ્ય આદમની આત્મિક આંખ બંધ થઈ ગઈ, દૈહિક આંખ ખુલી ગઈ. અને દૈહિક આંખ ખુલી જવાના કારણથી અંજીરના પાતરા તોડીને પોતાની જાતને ઢાંકવા લાગ્યો, પણ અંજીરના પાતરા પાપને ઢાંકી શકતા નથી. તો પરમેશ્વરે પોતે જાનવર લઈને મારીને એનું ચામડું લોહીના ટીપા પડતું આદમ હવાને પહેરાવ્યું કે તેના પાપ ઢંકાય. પરંતુ નવા કરારની અંદર આપણે જોઈ શકીએ છીએ અને હઝકેલની ભવિષ્યવાણીને જોઈ શકીએ છીએ કે ટોળાને હું શોધી કાઢીશ, કેમ કે પૂર્વ જેટલું પશ્ચિમ છે તેટલા તેના આપણા ઉલ્લંઘન દૂર કરે છે એમ ભક્ત દાઉદે પણ કહી દીધું. હવે મારા પ્રિયજનો, પરમેશ્વરની સાથે જોડાવાની બહુ જરૂર હતી. અને પરમેશ્વરની સાથે જોડાઈ જવાને માટે કોઈ નિર્દોષ, નિષ્કલંક અને પાપીઓથી અલગ હોય એવા વ્યક્તિની જરૂર હતી. અને પૃથ્વી પર જેટલા કઈ મનુષ્ય હતા દરેકની અંદર પાપ હતું અને પાપ માણસને ઈશ્વરથી અલગ કરતો હતો. અને પાપી માણસ કદી પણ મનુષ્યને છોડાવી શકે નહીં. કેદી વ્યક્તિ કેદીને છોડાવી શકે નહીં. આઝાદ વ્યક્તિની જરૂર હોય. અને આઝાદ વ્યક્તિ હોય તો ખુદ પોતે પરમેશ્વર જે માનવના રૂપમાં આવ્યા, જેનું નામ ઈસુ રાખવામાં આવ્યું, તે વ્યક્તિ જ આઝાદ હતો. આઝાદનો મતલબ કે કોઈ પાપ નહીં, નિર્દોષ, નિષ્કલંક, પાપીઓથી અલગ અને સ્ત્રીની સંતાન, પુરુષ વગર જન્મેલો વ્યક્તિ જે બિલકુલ આઝાદ હતો, એનામાં કોઈ પણ પ્રકારનો પાપ નહીં હતો. અને તેથી તેને આઝાદ કહેવામાં આવ્યો. અને આઝાદ વ્યક્તિ જ કેદીઓને છોડાવી શકે છે. અને જ્યારે આપણે વિખેરાઈ ગયા ત્યારે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ સંસારમાં
જ્યારે માનવ રૂપ ધારણ કરીને સ્ત્રીની સંતાન થઈને ઉત્પત્તિની અંદર 3:15 તમે વાંચો, જે પરમેશ્વરની ભવિષ્યવાણી છે, અને લુકની લખેલી સુવાર્તા તેનો 1 અધ્યાય 26 થી 38 વાંચો, ત્યાં ગબ્રિએલ દૂત પણ આવીને મરિયમને કહે છે, હે કૃપા પામેલી સુખી રે, પ્રભુ તારી સાથે છે. પણ એ સલામ સાંભળીને ઘણી ભીધીને ગભરાઈ અને વિચાર કરવા લાગી કે આ તે કઈ જાતની સલામ હશે. ગાબ્રિએલ દૂતે કહ્યું કે તું એક દીકરાને જન્મ આપશે, તેનું નામ તું ઈસુ પાડજે. ત્યારે તે બોલી ઉઠી કે મેં કોઈ પુરુષને જાણ્યો નથી, તો હું લગ્ન કેવી રીતે કરું? અને મેં કોઈ પુરુષને જાણ્યો નથી, મેં કોઈ લગ્ન કર્યા નથી, તો હું કેવી રીતે બાળકને જન્મ આપું? હું કેવી રીતે સ્ત્રીની સંતાન બની શકું? કેમ કે મેં કોઈ પુરુષને જાણ્યો નથી, મેં કોઈ લગ્ન કર્યા નથી, તો બાળકને જન્મ કેવી રીતે આપી શકું? ગાબ્રિએલ દૂતે મરિયમને કહ્યું, પવિત્ર આત્મા તારા પર આવશે, પરાક્રમનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે, માટે જે તારાથી જન્મશે એ પવિત્ર દેવનો દીકરો કહેવાશે. તેના રાજ્યનો અંત આવશે નહીં, તેના રાજ્યનો અંત આવશે નહીં. તો આપણે જોઈ શકીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ કોઈની શરૂઆત નથી. કેમ કે બાઇબલ કહે છે, યોહાનની લખેલી સુવાર્તા 1 અધ્યાય અને 1 બીજી કલમની અંદર, આદિથી તે વચન હતો, વચન દેવની સંગાત હતો, અને વચન દેવ હતો, એ જ આદ્ય દેવની સંગાત હતો, તેના સગરું ઉત્પન્ન થયું. એટલે જે કંઈ ઉત્પન્ન થયું છે તે તેના વિના ઉત્પન્ન થયું નહીં. પ્રિયજનો, આદમ હવ્વા જે પરમેશ્વરની સાથેનો નાતો હતો, એ નાતો તૂટી ગયો હતો. એ નાતાને જોડવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યાને કે નિર્દોષ, નિષ્કલંક અને આઝાદ વ્યક્તિની જરૂર હતી. અને આઝાદ વ્યક્તિ હોય તો ખુદ પરમેશ્વર. આ પૃથ્વી પર કોઈ પણ માણસ નહીં, કોઈ પણ માણસ આઝાદ નથી. દરેક માણસની અંદર પાપ છે, અને પાપમાં ડૂબેલા વ્યક્તિ કદી પણ પાપમાં ડૂબેલા વ્યક્તિને છોડાવી શકતા નથી. યાને કે કેદી વ્યક્તિ કેદીને છોડાવી શકતા નથી. આઝાદ વ્યક્તિ હોય તો તે જ કેદીને છોડાવી શકે છે. ને તમામ માનવ જાત પાપના કેદ થઈ ગયેલા હતા, અને પાપના કેદમાંથી છોડાવી શકે તો ખુદ પોતે પરમેશ્વર, અને તે પણ સ્ત્રીની સંતાન થઈને આવ્યા. તો બાઇબલ એમ કહે છે, કલમને જુઓ, હું મારા ઘેટાને શોધી કાઢીશ, અને વાદળાવાળા તથા અંધકારમય દિવસે તેઓ જ્યાં જ્યાં વિખેરાઈ ગયા હશે તે સર્વ ઠેકાણેથી હું તેમને છોડાવીશ. હવે ઘણા લોકો ક્રિસમસ, નાતાલ ઉજવે છે, અને નાતાલની ઉજવણી માટે બહુ ખુશી અનુભવે છે કે ભાઈ અમે તો નાતાલ ઉજવીશું. તો નાતાલનો મતલબ શું છે? પરમેશ્વરથી આપણે વિખેરાઈ ગયેલા હતા, આપણો સંબંધ તૂટી ગયેલો હતો, આપણો નાતો તૂટી ગયેલો હતો. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવવાના મારફતે પરમેશ્વરની સાથે ફરી પાછા જોડાઈને આપણે એક આત્મા થયા છે, જેને આપણે નાતાલ તરીકે ઉજવીએ છીએ. તો ઈસવીસન 312 સાંભળજો, ઈસવીસન 312 કોન્સ્ટન્ટાઇન મહાન સમ્રાટ રાજા થઈ ગયો. એ પૂર્વમાં દેશમાં લડાઈ લડવા જવા ત્યારે આકાશમાં અગ્નિ તલવારના રૂપમાં આકાશમાં વધસ્તંભ તેણે જોયો. કેમ કે યુદ્ધના મેદાનમાં, રણક્ષેત્રમાં કોન્સ્ટન્ટાઇન સમ્રાટ રાજા હારી જાય એ પરિસ્થિતિ હતી. અને ઈસવીસન 312 બાબતો એને હારનો અનુભવ હતો એ રાજાને. તે સમયની અંદર વધસ્તંભ, અગ્નિરૂપી વધસ્તંભ આકાશમાં તેને જોયો. અને આજે પૂર્વના દેશમાં જે ઈરાન, ઈરાક, અફઘાનિસ્તાન જે દેશો આવેલા છે, કરીબન 130 કિલોમીટરનો વિસ્તાર, તે વિસ્તારમાંથી યુસુફ અને મરિયમ, જેને લગ્ન કર્યા નહીં હતા, પતિ જાણ્યો નહીં હતો, પરંતુ સિર્ફ સગાઈથી હતી, અને એ વ્યભિચારી પત્નીનું નામ નોંધાવવા માટે 130 કિલોમીટરના અંતર કાપીને ગધેડાની સવારી કરીને, એમ કહેતો ચાલે, મરિયમને લઈને નામ નોંધાવા ગયો હતો યુસુફ.
અને અહીં આપણે જોઈ શકીએ છીએ કે કોન્સ્ટન્ટાઇન જે રાજા સમ્રાટ રાજા થઈ ગયો ઈસવીસન 312 એ યુદ્ધના મેદાનમાં રણક્ષેત્રમાં અગ્નિ તલવારના રૂપમાં આકાશમાં વધસ્તંભ જોયો. તેણે નાતાલનું ચિહ્ન ઠરાવ્યું. આકાશમાં વધસ્તંભના ચિહ્ન જોઈને રાજા લડાઈ જીત્યો હતો, તેથી નાતાલનું તેણે ચિહ્ન ઠરાવ્યું. નાતાલી ઉત્સવનું ચિહ્ન ઈસવીસન 312 કોન્સ્ટન્ટાઇન રાજાએ આ ચિહ્ન ઠરાવેલું. હવે દરેક વ્યક્તિ ક્રિસમસ ઉજવી રહેલા છે, નાતાલ ઉજવી રહેલા છે. ખાસ કરીને જોવા જાય તો મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ સંસારની અંદર માનવના રૂપમાં આવ્યા, સ્ત્રીની સંતાન થઈને આવ્યા અને તેને મનુષ્યને પાપથી છોડાવવાને માટે એ જે તોડા વિખેરાઈ ગયેલા હતા પરમેશ્વરની સાથે જોડીને એક આત્મા કરવાને માટે તેને બલિદાન આપ્યું. અને એ જ તો ક્રિસમસ છે, એ જ તો નાતાલ છે, જે પ્રભુની સાથે જોડાય એક આત્મા થાય છે, નાતો જોડાય છે. અને નાતો જોડાય તો કહેવામાં આવે નાતાલ. મારા પ્રિયજનો, આ નાતાલનું પર્વ ઘણા લોકો ઉજવી રહેલા છે. તો અહીં લખેલું છે જે વિખેરાઈ ગયા હશે તે સર્વ ઠેકાણે હું તેમને છોડાવીશ, જે પાપના બંધનમાં છે, શૈતાની શક્તિના બંધનમાં છે અને પરમેશ્વરથી વિખેરાઈ ગયેલા છે. સંત પાઉલ કહે છે દેવની સાથે જોડાઈને તે એક આત્મા થાય છે. તો બાઇબલ એમ કહે છે, દાનિયેલનું પુસ્તક 7મો અધ્યાય 13 અને 14. જો દાનિયેલ પણ એના સંબંધી ભવિષ્યવાણી કરે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંબંધી. હું વાંચું છું તમારા માટે. રાતના સદર્શનમાં હું જોતો હતો, તો જુઓ આકાશના મેઘો સાથે મનુષ્ય પુત્રના જેવો એક પુરુષ પેલા વયોવૃદ્ધ પુરુષની પાસે આવ્યો. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મનુષ્ય પુત્ર કહેવામાં આવ્યો છે, કેમ કે યોહાન 3:16 પણ એ મનુષ્ય પુત્ર છે અને હસ્કેલને પણ મનુષ્ય પુત્ર એવી રીતે દર્શાવવામાં આવ્યું છે, જો હસ્કેલનું પુસ્તક તમે વાંચો તો. અને અહીંયા પણ દાનિયેલ ભવિષ્યવાણી કરે છે મનુષ્ય પુત્ર તરીકે, એટલે કે ખુદ પોતે પરમેશ્વર માનવના રૂપમાં સ્ત્રીની સંતાન બનીને આવ્યા, માટે મનુષ્ય પુત્ર કહેવામાં આવ્યો. બાઇબલ કહે છે મનુષ્ય પુત્ર જેવો એક પુરુષ પેલા વયોવૃદ્ધ પુરુષની પાસે આવ્યો ને તેઓ તેને તેની નજીક લાવ્યા. કલમ 14. તેને સત્તા, મહિમા તથા રાજ્ય આપવામાં આવ્યા કે જેથી બધા લોકો, પ્રજાઓ તથા સર્વ ભાષાઓ બોલનાર માણસો તેના તાબેદાર થાય. તેની સત્તા સનાતન તથા અચળ છે ને તેનું રાજ્ય અવિકારી છે. એનો મતલબ એ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ કોઈની શરૂઆત નથી, જે દાનિયેલ પ્રબોધકે પણ ભવિષ્યવાણી કરી હતી કે સત્તા, મહિમા, રાજ્ય આપવામાં આવ્યા. અને એને પવિત્ર ભુજ પણ કહેવામાં આવ્યો, એને મનુષ્ય પુત્ર પણ કહેવામાં આવ્યો. જ્યાં સંસારની અંદર ઉત્પત્તિ 3:15 પ્રમાણે જે ભવિષ્યવાણી છે તે પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવના રૂપમાં આ સંસારમાં આવ્યા. પણ સુલેમાન રાજા શું કહી રહ્યો છે અને સાથે પ્રેરિતોના કૃત્યોની અંદર સંત પાઉલ શું કહી રહ્યો છે ત્યારે જોઈએ આપણે. પ્રેરિતોનો કૃત્યો તેનો 16મો અધ્યાય, માફ કરજો 26મો અધ્યાય અને 26મી કલમ. કેમ કે આ રાજા જેની આગળ પણ હું છૂટથી બોલું છું તે એ વિશે જાણે છે, કેમ કે મને ખાતરી છે કે એઓમાંની કોઈ પણ વાત તેનાથી ગુપ્ત નથી, કારણ કે એ તો ખૂણામાં બન્યું નથી. સંત પાઉલ જે યહૂદી ધર્મનો ચુસ્ત માણસ સાઉલમાંથી પાઉલમાં બદલાયો, એ પાઉલ પ્રેરિત રાજાની આગળ, અગ્રિપા રાજાની આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રગટ કરે છે અને કહે છે, એ રાજા આ વાત તારાથી ગુપ્ત નથી. એ રાજા આ વાત તારાથી ગુપ્ત નથી અને ગુપ્ત રહી શકતી નથી, કેમ કે ઈસુ ખ્રિસ્તનો જન્મ ખૂણામાં થયો નથી. જેમ સ્ત્રી બાળકને જન્મ આપે હોસ્પિટલના રૂમમાં કે ઘરમાં, એવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો નથી. એમ અગ્રિપા રાજાને સંત પાઉલ કહી રહ્યો છે, ઈસુનો જન્મ ખૂણામાં થયો નથી. અને રાજા આ વાત સંબંધી તું અજાણ નથી.
કલમ 27, અગ્રિપા રાજા, આપ શું પ્રબોધકોની વાતો પર વિશ્વાસ કરો છો? હા, હું જાણું છું કે આપ વિશ્વાસ કરો છો. સંત પાઉલે અગ્રિપા રાજાની આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રગટ કર્યો કે ઈસુનો જન્મ ખૂણામાં થયો નથી. તો હસ્કેલ 5:5 માં પણ આપણે જોયું કે આસપાસ ચોગરદમ અન્ય દેશો આવેલા છે. માથી બીજા અધ્યાયની અંદર પણ આપણે જોયું, અને હેરોદ રાજાએ પણ શાસ્ત્રીઓને પૂછ્યું કે ઈસુ ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ. અને જો તમે લુકની લખેલી સુવાર્તા બીજા અધ્યાયમાં વાંચો તો કેસર ઓગસ્ટસે પણ ઠરાવ બહાર પાડેલો કે દરેક વ્યક્તિ નામની નોંધણી કરે. અને સાથે સાથે એટલું જ નહીં, પરંતુ માથીની લખેલી વાર્તાની અંદર બીજા અધ્યાયની અંદર હેરોદ રાજા યરુશલેમમાં રાજ કરતો હતો, એ પણ ગભરાઈ ગયો. આખું યરુશલેમ ગભરાઈ ગયું કે બીજો રાજા જન્મ્યો તે કોણ અને એનો જન્મ ક્યાં થવો જોઈએ. શાસ્ત્રીઓને હેરોદ રાજાએ પૂછ્યું. મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ કોઈની શરૂઆત નથી, કોઈની શરૂઆત નથી. તેથી અગ્રિપા રાજાની આગળ પર સંત પાઉલ ઈસુને પ્રગટ કરે છે કે એનો જન્મ ખૂણામાં થયો નથી. તો બાઇબલ એમ કે છે, નીતિ વચનનું પુસ્તક તેનો 8મો અધ્યાય, નીતિ વચનનું પુસ્તક તેનો 8મો અધ્યાય અને 22મી કલમથી તે 35મી કલમ સુધી હું તમારા માટે વાંચતો જાઉં છું. લખેલું છે, યહોવાએ સૃષ્ટિકરના આરંભમાં તેના આદિકૃત્યોની અગાઉ મને ઉત્પન્ન કર્યું. કલમને લખી લેજો તમે. નીતિવચનનું પુસ્તક 8મો અધ્યાય 22 થી 35. યહોવાએ સૃષ્ટિક્રમના આરંભમાં તેના આદિકૃત્યોની અગાઉ મને ઉત્પન્ન કર્યું. કલમ 23, સદાકાળથી આરંભથી પૃથ્વી થયા પહેલા મને સ્થાપન કરવામાં આવ્યું હતું. પણ નવા કરારની અંદર યોહાનની લખેલી સુવાર્તામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે યહૂદીઓને કહ્યું, હું અને બાપ અમે બંને એક જ છે. અને ઉત્પત્તિ 26 માં પણ પિતા, પુત્ર, પવિત્ર આત્મા તેઓ એકબીજાની સાથે વાત કરે છે, આપણે પોતાના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ. તો પિતા પરમેશ્વર, પુત્ર ઈસુ પરમેશ્વર, પવિત્ર આત્મા પરમેશ્વર ત્રણે એકમાં છે. અને બાઇબલ એમ કહે છે કે પોતે જ ત્યાં હાજર હતા. પૃથ્વી થયા પહેલા મને સ્થાપન કરવામાં આવ્યું હતું. કલમ 24, જ્યારે કોઈ જળ નિધિઓ ન હતા, જ્યારે પાણીથી ભરપૂર કોઈ જરાઓ ન હતા, બાઇબલ કહે છે ત્યારે મારો જન્મ થયો હતો. કલમ 25, પર્વતોના પાયા નંખાયા તે પહેલા, ડુંગરો થયા અગાઉ મારો જન્મ થયો હતો. કલમ 26, ત્યાં સુધી તેને પૃથ્વી, ખેતરો કે દુનિયાની માટીનું મંડાણ કર્યું ન હતું. કલમ 27, જ્યારે તેને આકાશો વ્યવસ્થિત કર્યા ત્યારે હું ત્યાં હતો. તો આકાશને આપણે જોઈ શકીએ કે જાણે કે અધર અટકેલો હોય, જાણે કોઈનો પાયો જ ન હોય. તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ ક્યારે થયો? એનો જન્મ કોઈની શરૂઆત નથી, કેમ કે મરિયમે પોતે પણ ના જ કહી દીધું હતું કે મેં કોઈ પુરુષને જાણ્યો નથી, હું કેવી રીતે બાળકને જન્મ આપું. ગાબ્રિએલ દૂતે કહ્યું, પવિત્ર આત્મા તારા પર આવશે અને પરાક્રમનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે, માટે જે તારાથી જન્મશે પવિત્ર દેવનો દીકરો કહેવાશે. પણ નવા કરારમાં ઈસુએ કહ્યું, હું અને બાપ અમે બંને એક જ છે. ફિલિપને પણ કહ્યું, ફિલિપ, આટલી મુદ્દત સુધી તું મારી સાથે રહ્યો છે, છતાં તું મને પૂછે છે કે બાપ દેખાડ. હું બાપમાં છું ને બાપ મારામાં છે. એવો વિશ્વાસ તું કરે છે કે નહીં? આગળ કલમને જુઓ. કલમ 27, જ્યારે તેને આકાશો વ્યવસ્થિત કર્યા ત્યારે હું ત્યાં હતું, જ્યારે તેને ઊંડાના પ્રદેશની ચોગરદમ મર્યાદા ઠરાવી, જ્યારે તેને ઊંચે અંતરિક્ષ સ્થિર કર્યું, જ્યારે તેને જળ નિધિના જડા દળ કર્યા. અને કલમ 29, જ્યારે તેને સમુદ્રને હદ નિમી આપી કે તે ફરમાવેલી મર્યાદા ઓરંગે નહીં. ઉત્પત્તિના પહેલા અધ્યાયમાં તમે જુઓ, એકઠા થયેલા પાણીને પ્રભુએ સમુદ્ર કહ્યો અને કોરી જમીનને પ્રભુએ પૃથ્વી કહી. તો એ જોઈ શકીએ છે સમુદ્રને પણ પરમેશ્વરે હદ નિમી આપી. જ્યારે તેને પૃથ્વીના પાયા આંક્યા, કલમ 30,
ત્યારે કુશળ કારીગર તરીકે હું તેની સાથે હતું. જોયું, આકાશ બનાવ્યું, પૃથ્વી બનાવી, એકઠા થયેલા પાણીને સમુદ્ર કહ્યા. 5 દિવસની અંદર પ્રભુએ બધું જ બનાવ્યું. ઉત્પત્તિ 1લો અધ્યાય જો તમે વાંચો તો બધું જ બનાવ્યું, સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, તારાઓ, અને 6થે દિવસે માણસોને બનાવ્યા, આત્મા, મન સહિત 3 ભાગમાં. તો બાઇબલ કહે છે ત્યારે હું કુશળ કારીગર પોતે ત્યાં હતો. તો પછી એનો જન્મ ક્યારે થયો? એનો જન્મ કોઈની શરૂઆત નથી. ત્યારે કુશળ કારીગર તરીકે હું તેની સાથે હતું અને હું દિન પ્રતિદિન તેને સંતોષ આપતો હતું. સદા હું તેની આગળ હર્ષ કરતો હતું. પછી આદમ અને હવાની અંદર પરમેશ્વરે જે મનુષ્યના બીજ મૂકેલા હતા, જેટલા જન્મે પાપનો સ્વભાવ લઈને જન્મે, અને પૃથ્વી પર બાઇબલ કહે છે જે ઉત્પત્તિ 1 અને 27-28 સફળ થાવ, વધો ને પૃથ્વીને ભરપૂર કરો. પૃથ્વી પર મનુષ્યની જનસંખ્યા વધી ગઈ, પાપનો પ્રભાવ વધતો ગયો. ત્યારે પાપથી છોડાવવા માટે ખુદ પરમેશ્વર માનવના રૂપમાં સ્ત્રીની સંતાન બન્યા, સંસારમાં આવ્યા, અને પૃથ્વી વસ્તીવાળી થઈ ગઈ. અને વસ્તીવાળી ભૂમિ, વસ્તીવાળી પૃથ્વી, એના ઉપર જે માણસો, જેના વચમાં પરમેશ્વર ખુદ હાજર હતા, અને મનુષ્યમાં પરમેશ્વરને આનંદ થતો હતો. પરંતુ એક જ બાબત કે મનુષ્ય પાપમાં ડૂબેલા હતા, તેને છોડાવવાના હતા, અને દેવની સાથે જોડાઈને એકાત્મા થાય, જેને આપણે નાતાલ કહી રહ્યા છે. આગળ કલમ 32 પ્રભુ શું કહે છે? હવે દીકરાઓ મારું સાંભળો, કેમ કે મારા માર્ગો પાળનારને ધન્ય છે. નવા કરણમાં ઈસુએ પોતે કહી દીધું, માર્ગ, સત્ય તથા જીવન હું છું. શિખામણ સાંભળીને જ્ઞાની થાઓ, અને પ્રભુ ઈસુનો નકાર કરશો માં, એને નજીક તમે ઓળખો. એ ખ્રિસ્ત, એ ખુદ પોતે પરમેશ્વર છે. આગળ કલમ 34 જે માણસ મારું સાંભળે છે અને સ્વર્ગના દરવાજા પાસે લક્ષ્ય રાખે છે તથા મારી બારસાકો આગળ રાહ જુએ છે, તેને ધન્ય છે. કલમ 35 કેમ કે જેઓને હું મરું છું તેઓને જીવન મળે છે, અને તેઓ યહોવાની કૃપા પ્રાપ્ત કરશે. જેઓને હું મરું છું તેઓને જીવન મળે છે, તેઓ યહોવાની કૃપા પ્રાપ્ત કરશે. તો આપણે જોઈ શકીએ છીએ તેને સીધું કહ્યું કલમની અંદર. 30મી કલમ જુઓ, ત્યારે કુશળ કારીગર તરીકે હું તેની સાથે હતું, અને હું દિન પ્રતિદિન તેને સંતોષ આપતો હતું. સદા હું તેની આગળ હર્ષ કરતો હતું. તો એનો જન્મ કોઈની શરૂઆત નથી, એ પોતે ખુદ કુશળ કારીગર છે. જ્યાં સંસારની અંદર મનુષ્યને છોડાવવાને માટે, પાપથી આઝાદ કરવાને માટે, અને પરમેશ્વરની સાથે જોડી એક આત્મા કરવાને માટે તે પોતે માનવના રૂપમાં સ્ત્રીની સંતાન બનીને આવ્યા. તો બાઇબલ એમ કે છે, યશાયાના પુસ્તકની અંદર 7 અને 14 પણ ભવિષ્યવાણી થઈ. અને ભવિષ્યવાણી શું છે? તે માટે પ્રભુ પોતે તમને ચિહ્ન આપશે. ચિહ્ન શું છે? જુઓ, કુમારી ગર્ભવતી થઈને પુત્ર જણશે. કુમારી, જેને લગ્ન જ કર્યા નથી, જેને પુરુષ જાણ્યો જ નથી, અને તેને કહેવાય સ્ત્રીની સંતાન. પુરુષ વગર જન્મેલો વ્યક્તિ. મારા પ્રિય ભાઈ બહેનો, તમે પ્રભુના વચન સાંભળી રહ્યા છો, ધ્યાનથી સાંભળજો. આપણે બધા જ પુરુષની સંતાન છે, પણ પ્રભુ ઈસુ પુરુષ વગર જન્મેલો વ્યક્તિ છે, જેને કહેવાય સ્ત્રીની સંતાન. ને ભવિષ્યવાણી યશાયાએ કરી હતી. તે માટે પ્રભુ પોતે તમને ચિહ્ન આપશે, અને જુઓ, કુંવારી ગર્ભવતી થઈને પુત્ર જણશે, અને તેનું નામ તે ઇમ્માનુએલ પાડશે. ને ઇમ્માનુએલ નો મતલબ થાય છે પરમેશ્વર આપણી સાથે. ઉત્પત્તિ 3:15 પરમેશ્વરથી વિખેરાઈ ગયેલા હતા, પરમેશ્વરથી છૂટા પડી ગયેલા હતા. પરંતુ યશાયા પ્રબોધકે ભવિષ્યવાણી કરી 7:14 તે ઉત્પત્તિની અંદર 3:15 આપણે જોઈ શકીએ છીએ, અને માથી લખેલી સ્વાર્થની અંદર આપણે જોઈ શકીએ છીએ, અને ગલાતી 4:4 જોઈ શકીએ છીએ કે સમય પૂરો થયો ત્યારે દેવે સ્ત્રીથી જન્મેલો
એવો પોતાનો પુત્ર મોકલ્યો જે નિયમના આધીન થઈને આવ્યો. સમય પૂરો થયો મતલબ કે પવિત્ર આત્માને આપવામાં આવ્યો અને તે સ્ત્રીની સંતાન થઈને નિયમના આધીન. કયો નિયમ? મૂસાનો નિયમ શાસ્ત્ર. ઉત્પત્તિથી પુણ્ય નિયમ સુધી જે મૂસાનું નિયમ શાસ્ત્ર છે, જેમાં 613 નિયમ હતા, જેને તોરાહ કહેવામાં આવતું હતું, જે યહૂદીએ પાલન કરવાનું હતું, નહીં કરી શક્યા. પણ યશાયા પ્રબોધકે પણ ભવિષ્યવાણી કરી, યર્મિયા, હજકેલ, દાનિયેલે પણ ભવિષ્યવાણી કરી. પણ મૂસાએ એક બાબત કહી, મારા જેવો એક પ્રબોધક આવશે અને એ બીજો કોઈ નહીં, પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને યશાયાએ પોતે કહી દીધું, ઇમ્માનુએલનો મતલબ એ કે પરમેશ્વર આપણી સાથે. છૂટા પડી ગયેલા, પરમેશ્વરથી છૂટા પડી ગયેલા. એટલા માટે જ આજે કોઈ માણસ ઈસુને જલ્દી ઓળખતું નથી. ઈસુને ઓળખો મારા પ્રિય ભાઈ બહેન. પરમેશ્વરથી છૂટા પડી ગયેલા, ઈસુના મારફતે પરમેશ્વરની સાથે જોડાયા, એનો દરેક વ્યક્તિનો નાતો ઈસુ ખ્રિસ્તે પરમેશ્વરની સાથે જોડી દીધો. અને જો નાતો જોડાયો છે તો ખુશીની બાબત છે ને નાતાલ. અને ઈસવીસન 312 કોન્સ્ટન્ટાઇન નામનો સમ્રાટ રાજાએ પણ આ નાતાલનું ચિહ્ન ઠળાવ્યું, જે આપણે જે ઉજવી શકીએ છીએ. મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુની સાથે જોડાઈ આપણે એક આત્મા થયા છે. તેથી માથીની લખેલી સુવાર્તાની અંદર પણ આ શબ્દનો ઉપયોગ કર્યો છે, ઇમ્માનુએલ. માથી લખેલી સુવાર્તા તમે બધા કાઢી શકો છો. તેનો 1લો અધ્યાય અને અહીં પણ એમ લખેલું છે, પરમેશ્વરનું વચન 23મી કલમ, જો કુમારી ગર્ભવતી થશે. માની લો કે આ જે મરિયમ કુંવારી હતી, ગર્ભવતી થઈ, પવિત્ર આત્માથી એને ગર્ભ રહ્યો. કેમ કે પોતે મરિયમે મંજૂરી આપી હતી ગાબ્રિએલ દૂતને કે તારા કહ્યા પ્રમાણે મને થાવ. વચનનું બીજ મરિયમે લીધું અને ગર્ભવતી થઈ. ત્યારે ગર્ભવતી થઈ તે સમયની અંદર ગામમાં, સમાજમાં, બેથલેહેમમાં લોકો મરિયમ સંબંધી શું કહેતા હશે? શું આણે કોઈ વ્યભિચાર કર્યો છે? શું આણે કોઈ પાપ કર્યું છે? એના વિશે તરે તરેની ભૂંડી વાત બોલાતી હશે. એની શૈલીઓ પણ એના વિરુદ્ધમાં હશે. તો કેવા અપમાનમાંથી આ મરિયમ પસાર થઈ હશે તે વિચારીએ આપણે. એક તો કુંવારી છે, લગ્ન કર્યા નથી, પણ એ પોતે જાણતી છે કે પવિત્ર આત્માથી મને ઘર ભરેલો છે. પણ જે મરિયમ સાથે મરિયમની કે જીવતો જાગતો પરમેશ્વર છે, એને નજીકથી આપણે ઓળખીએ. પરમેશ્વરની સાથે જોડાઈને આપણે એક આત્મા થયા છે. ઈસુનો જન્મ કોઈની શરૂઆત નથી. એ મરણ પામ્યા, દતાને પાછા ઉઠ્યા, સ્વર્ગમાં ચડી ગયા. મારા પ્રિયજનો, સ્વર્ગમાં જવા પહેલા એને પોતે સાબિત પણ કરી આપ્યું. 500 કરતા ઘણા લોકોને દર્શન પણ આપ્યું અને હાથને પગને બતાવ્યા. જે વધસ્તંભ પણ એને કુરબાની આપી, લોહી વેવડાવ્યું, હાથે પગે ખીલા ઠોકાવ્યા. એ મરણ પામ્યા, દતાને પાછા ઉઠ્યા, મૃત્યુ પર વિજય તેને પ્રાપ્ત કર્યો અને સજીવન થયાની સાબિતી આપી. હાથ બતાવ્યા, કૂક બતાવી. થોમાએ પણ પોતે કહી દીધું, ઓ મારા પ્રભુ ને મારા દેવ. ઈસુએ કહ્યું, તે તો મને જોયો અને મારા પર વિશ્વાસ કર્યો છે. પણ જે મને જોયો જ નથી અને જોયા વગર વિશ્વાસ કર્યો છે, તેઓને ધન્ય છે. જો કે હમણાં આપણે તેને જોતા નથી, તો પણ આપણે તેના પર વિશ્વાસ કર્યો છે. બાઇબલ એમ કહે છે, ધન્ય છે તે વ્યક્તિને, ધન્ય છે તે વ્યક્તિને જોયા વગર વિશ્વાસ કર્યો છે. ઈસુ સાચો પ્રભુ છે. મરણ પામ્યા, દતાને પાછા ઉઠ્યા, સ્વર્ગમાં ચડી ગયા અને પવિત્ર આત્માના રૂપમાં આજે પણ તે આપણી સાથે છે. આજે પણ તે આપણી સાથે છે. અને આ જે નાતાલી ઉત્સવનું પર્વ તમે ઉજવો છો, એનો મતલબ એક જ છે કે ઈસુએ આપણને પાપથી છોડાવ્યા છે. બીજી બાબત, આદમ હવાથી છૂટા પડી ગયેલા, તે સમયથી પરમેશ્વરથી છૂટા પડેલા, આદમ હવામાં પાપ આવ્યું ત્યારથી છૂટા પડેલા, ઈસુ ખ્રિસ્તના મારફતે ફરી પાછા આપણો નાતો જોડાયો.
ફરી પાછો કહું છું, આદમ હવાની પરમેશ્વર ઉત્પત્તિ કરી અને તેનામાં પાપ આવ્યું હતું. પાપના કારણથી પરમેશ્વરથી આપણે છૂટા પડી ગયેલા, નાતો તૂટી ગયેલો. ઈસુના આવવાથી આપણો નાતો પરમેશ્વરની સાથે જોડાયો અને આપણે એક આત્મા થયા. માટે સંત પાઉલ કહે છે, દેવની સાથે જોડાય છે કે તેની સાથે એક આત્મા થાય છે. ઈસુનો જન્મ કોઈની શરૂઆત નથી. હવે તે ફરી પાછો આવી રહ્યો છે આપણને બધાને લેવા માટે. અને ઉત્પત્તિના પુસ્તકની અંદર તમે 22મો અધ્યાય જો વાંચો, ત્યાં 3 જગ્યા પર લખેલું છે, જો હું થોડી વારમાં આવું છું. ઉત્પત્તિનું પુસ્તક 22મો અધ્યાય 7મી કલમમાં લખેલું છે, હું થોડી વારમાં આવું છું. અને પછી આપણે પાછું જોઈ શકીએ છીએ, અહીંયા પણ એમ જ લખેલું છે 12મી કલમમાં, જો હું થોડી વારમાં આવું છું. 20મી કલમમાં પણ એમાં લખેલું છે, હા હું થોડી વારમાં આવું છું. એના આવવાનો સમય પાકી ચૂક્યો છે. મારા પ્રિય ભાઈ બહેનો, તમે પ્રભુની સાથે જોડાઈ એક આત્મા થયા છે. તમારો નાતો તૂટી ગયેલો ઈસુએ જોડી દીધો છે પરમેશ્વરની સાથે, અને જોડાઈ એક આત્મા થયા છે. ખુશીથી આનંદ કરો. ક્રિસમસ પોતાના ઘરમાં તમે ફેમિલી પરિવારની સાથે ઉજવો અને પ્રભુ ઈસુને મહિમા આપો. જે માગીઓ પૂર્વમાં તારો જોઈને બાપનું ભજન કરવા આવ્યા હતા, અને ભજન તો કર્યું. 2 વર્ષનો થઈ ગયેલો પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરિયમની ગોદમાં હતો, અને 2 વર્ષ કરતા પણ નાના નાના બાળકોને આ હેરોદ રાજાએ મારી નાખેલા. પણ જ્યારે હેરોદ મર્યો, કીડાથી ખવાઈ ગયો અને નાશ પામ્યો, જે પ્રેતોનું કૃત્યમાં લખેલું છે. ભયાનક તેનું મૃત્યુ થયું હેરોદનું. પણ મારા પ્રિયજનો, આ 2 વર્ષના જે બાળકો 1,44,000 કરતા પણ વધારે કહે તો ચાલે, જે આજે પણ નિર્દોષ નિષ્કલંક છે, પ્રભુની સ્તુતિ ગાન તાન સ્વર્ગમાં કરી રહેલા છે. આ જે 2 વર્ષ કરતા પણ નાના બાળકોને મારી નાખ્યા હતા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે જોઈએ છે, જ્યારે માગી લોકો પૂર્વમાં તારો જોઈને ભજન કરવા માટે આવ્યા, ત્યારે પગે પડીને તેનું ભજન કર્યું, અને સોનું રૂપું નજરાણું તેઓએ ધર્યું, તેઓએ સમર્પણ કર્યું. રાજા લોકો, માગ્યું એટલે રાજા લોકો રાજાનું ભજન કરવા આવે છે. તેઓ જાણતા હતા કે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત બીજો કોઈ નહીં, એ જ મસીહા અને ઉદ્ધાર કરતા છે. વિશ્વાસ કરીને આશીષને પામો. આવો પ્રાર્થના કરીએ. સ્વર્ગીય જીવનના સ્વામી, તમારા દીકરા ઈસુ મસીહના નામમાં ફરી એકવાર અમે તમારી સાંજે તમારા કૃપાના સિંહાસનની પાસે આવીએ છીએ. મારા પ્રભુ, અમારો નાતો તૂટી ગયેલો હતો પરમેશ્વરથી. જ્યારથી આદમ હવામાં પાપ આવ્યું, પાપના કારણથી બીમારી આવી, બીમારીના કારણથી મરણ આવ્યું, સગરી માનવ જાતિમાં મરણનો પસાર થઈ ગયો. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનથી, એના આવવાથી તેને મરવું ટટાવું પાછોટું સંપૂર્ણ કર્યું, અને સ્વર્ગમાં ચડી ગયા અને પવિત્ર આત્માને મોકલી આપ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના મારફતે પરમેશ્વરની સાથે જોડીને અમને એક આત્મા કર્યા છે. અમે દેવ સાથે જોડાઈને એક આત્મા થયા છે, જેનું નામ ઇમ્માનુએલનો મતલબ કે પરમેશ્વર અમારી સાથે. મારા પ્રભુ અને મારા દેવ, પાપમાંથી, મૃત્યુમાંથી છોડાવ્યા, અને અમારા જીવનમાં એક તફાવતને બદલાણ તમે લાવ્યા. અમે જાણીએ છીએ કે પાપનો મુસારો મરણ છે, અને પાપ માણસને ઈશ્વરથી અલગ કરે છે. પરંતુ પાપથી છોડાવવા માટે પોતે આ સંસારમાં માનવ રૂપ ધારણ કરીને તમે આવ્યા, અને મારા જીવનના સ્વામી શૈતાને તમે સંપૂર્ણ હરાવ્યો. ઉત્પત્તિ 3:15 પ્રમાણે તમે ભવિષ્યવાણી કરી હતી, સ્ત્રીની સંતાન આવશે, શૈતાનનું માથું છૂટશે, અને શૈતાનને તમે સંપૂર્ણ હરાવ્યો, અને મૃત્યુ પર વિજય મેળવીને તમે પાછા ઉઠ્યા છો. અત્યારે જે ભાઈ બહેનો, દીકરા દીકરીઓ પ્રભુજી આ ક્રિસમસનો તહેવાર ઉજવી રહ્યા છે અને વચનો સાંભળી રહ્યા છે, ત્યારે દરેકના જીવનની અંદર પ્રકાશ આવે, દરેકના આંસુ લૂછાઈ જાય. પ્રભુ તારી સાથે જોડાઈને એક આત્મા થાય. પ્રભુ તને નજીકથી ઓળખે કે તું સાચો પ્રભુ છે. ઓ પવિત્ર ભુજ તને ઉઘાડો કરવામાં આવ્યો છે.
ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ચારે દિશાના લોકો તને જાણે કે પરમેશ્વરે યશાયાના મારફતે ભવિષ્યવાણી કરી અને એ તારણને ઉઘાડું કર્યું છે. ચોગરદમ અન્ય દેશો આવેલા છે. ઈસુ મારા પ્રભુ, તારો જન્મ કોઈ ખૂણામાં થયો નથી અને અગ્રિપા રાજાથી એ ગુપ્ત નથી. એ રાજાથી એ વાત ગુપ્ત નથી. રાજા જાણે કે ઈસુ પોતે પ્રભુ છે. રાજા ઈસુ પર ભરોસો કરે, વિશ્વાસ કરે અને રાજા પસ્તાવો કરે, દેવ તરફ ફરે. મારી પ્રાર્થના છે મારા જીવનના સ્વામી, હું તમારી સ્તુતિ કરું છું, ધન્યવાદ આપું છું જે ભાઈ બહેનોએ તારા વચનો સાંભળ્યા છે, સાંભળીને જીવનમાં અનુભવ કરે અને પાપથી દુષ્ટતાથી પોતાના મનને બદલે ને ફરે ને પસ્તાવો કરે ને તારા તરફ ફરે કે જેથી તેઓને પાપની માફી મળે. પ્રભુજી, મારી પ્રાર્થના છે તેઓના આંખના આંસુ લૂછાઈ જાય, તેના જીવનમાં બદલાણ આવે અને પ્રભુ તને ઓળખે અને તારી સાથે નાતો જોડી લે અને નાતાલની બાબતોને સમજે, ક્રિસમસને સમજે કે ઈસુ આ સંસારમાં મનુષ્યને છોડાવવાના માટે જ આવ્યા છે અને આ સંસારમાં સ્ત્રીની સંતાન થઈને આવ્યા છે. એ દરેક માનવ જાત જાણે. ઓ હાલેલુયા! ઓ રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, જે ભાઈ બહેનોએ તારા વચનો સાંભળ્યા છે તેઓના જીવનની અંદર પ્રભુજી પ્રકાશ આવે, પાપમાંથી અંધકારમયમાંથી બહાર નીકળે અને તને ઓળખી શકે. રીખાબા શાંદારાબા, પ્રભુજી તારી સાચી ઓળખાણ તમે આપી છે. તારી સાચી ઓળખાણ તેઓની સમક્ષ પ્રગટ થઈ છે કે ઈસુ તારો જન્મ કોઈ તારી શરૂઆત નથી, તું આદિથી પરમેશ્વર છે. મારા પ્રભુ, હસ્કેલે ભવિષ્યવાણી કરી, યશાયાએ ભવિષ્યવાણી કરી, યર્મિયાએ ભવિષ્યવાણી કરી, દાનિયેલે ભવિષ્યવાણી કરી, હોશિયાથી માલાકી સુધીના પ્રબોધકોએ પૂર્વજોએ ભવિષ્યવાણી કરી. ઇબ્રાહિમ, ઇસાક, યાકૂબ અને સુલેમાન, નાતાન અને યુસુફ, મરિયમ, નાતાલ, મરિયમની લાઈનમાં થઈને યહૂદી પેઢીમાંથી પ્રભુ ઈસુ તમે આવ્યા. એ સગળા લોકો જાણે, એ સગળા લોકો જાણે કે ઇમાનુએલ પરમેશ્વર અમારી સાથે છે. જેમને બધાને છોડાવવા માટે આવ્યા તેઓ જાણે કે ઈસુ અમારી સાથે છે. મારા પ્રભુ અને મારા દેવ, અમે બધા જ તારી સાથે જોડાઈને એક આત્મા થયા છે. તારી ઓળખાણ અમને પ્રાપ્ત થઈ છે કે તું સાચો પ્રભુ છે. તમે મૃત્યુ પર વિજય મેળવેલો છે. તમે મૃત્યુ પર વિજય મેળવેલો છે. તમામ દુષ્ટ આત્માને તમે ખંખેરી નાખ્યા છે. શૈતાનના રાજ્યને પાયાને તમે હિલાવી નાખ્યા છે અને નરકના પાયાને તમે હિલાવી નાખ્યા છે. તમામ દુષ્ટ આત્માને તમે ખંખેરી નાખ્યા છે. મૃત્યુ પર વિજય મેળવી તમે પાછા ઉઠ્યા છો અને આજે પણ તમે જીવતા છો. જીવતા દેવ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. જેમ રાજા લોકો આવીને તારું ભજન કરે છે, અમે પણ સર્વ સમયે તમારી સ્તુતિ કરીએ. અમે સર્વ સમયે તને ધન્યવાદ આપીએ. આવો તેને નમ્ય, તેને ભજીએ, એમ ભક્ત દાઉદે કહ્યું છે. શ્વાસો શ્વાસ લેનારા સર્વ તેની સ્તુતિ કરે. હા મારા પ્રભુ ને મારા દેવ, અમે તારી સ્તુતિ કરીએ છીએ. અમે તારા નામને ધન્યવાદ આપીએ છીએ. હાલેલુયા! તમે રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ છો. તારા મૂલ્યવાન વચનો સાંભળીને અમારા હૃદયને તમે સ્પર્શ કર્યું છે. ઓ દરેકના આંસુ તમે લૂછી નાખ્યા છે. ખૂબ આભાર. જે ભાઈ બહેનો, દીકરા દીકરીઓ એ વચન સાંભળ્યા છે, હવે મારી પ્રાર્થના છે એમાં જે કંઈ માંદા દુખી વ્યથા હોય, પ્રભુ મારી પ્રાર્થના છે એ માંદગી, સર્વ પ્રકારની બીમારી, માથાથી પગના તળિયા સુધી સર્વ પ્રકારનો રોગ, સર્વ પ્રકારની સમસ્યા, તમામ અંધકારની શક્તિ, તમામ શૈતાનના પરિબળો ઈસુના સામર્થ્ય નામમાં બાંધી દઉં છું. દરેક ભાઈ બહેનોના શરીર બોડીને છોડ, ઈસુના જારીના નામમાં નીકળી જા. હું આદેશ કરું છું, ઈસુ નાઝારીના સામર્થ્ય નામમાં દૂર થાઉટ. કમ આઉટ ઇન ધ નેમ ઓફ જીસસ નેમ. અત્યારે પ્રભુજી, જે ભાઈ બહેનો તે વચન સાંભળ્યા છે, પ્રાર્થના સાંભળી રહ્યા છે, તેઓના હૃદયને, તેઓના અંતકરણને તમે સ્પર્શ કરો. તેઓના આંસુને તમે કુપ્પીમાં લઈ લો અને તેઓને જીવન જીવવાની રીત શીખવાડો. તેઓ પ્રભુ તારી સાથે જોડાઈને એક આત્મા થાય અને પ્રભુ તારી નજીકથી ઓળખી શકે. હું સર્વના જીવન આત્મા મન સહિત ઈસુ તારું લોહી લગાવું છું. પવિત્ર આત્મા કબજો કરો અને દરેક ભાઈ બહેન, દીકરા દીકરીઓના હૃદયમાં, મનમાં શાંતિ થાઓ. તેઓના ઘરોમાં શાંતિ થાઓ. તેઓના પરિવારમાં શાંતિ થાઓ. કેમ કે પ્રભુ શાંતિ આપવા માટે જ તમે આવ્યા. ઓ પરમેશ્વરની સાથે જોડવાને માટે તમે આવ્યા. તમે પાપની માફી આપવાને માટે આવ્યા. દરેક મનુષ્ય જાતના આત્માનો ઉદ્ધાર કરવા માટે આવ્યા. તો મહેરબાની તમારી દરેકના ઘરોમાં થાય. દરેકના ઘરોમાં પ્રભુજી પ્રેમ આવી જાય.
દરેકના ઘરોમાં શાંતિ આવી જાય, દરેકના ઘરોમાં પ્રભુ પરમેશ્વર તાજગી, આરોગ્ય અને ખુશી આવી જાય. હું સર્વને તારા સામર્થ્ય હાથમાં સોંપું છું. પ્રભુજી, દરેકને સાજાપણું, તાજગી, આરોગ્ય તમે આપ્યું છે. દરેકના માઇન્ડને ફ્રેશ કર્યું છે. તમારો પુષ્કળ આભાર. એક એકના જીવન, આત્મા, મન, શરીર પર ઈસુ તારું લોહી લગાવું છું. પવિત્ર આત્મા કબજો કરો. દરેકને શાંતિ થાવ. ઈસુ મારા પ્રભુના નામમાં માંગુ છું. આમીન. તમે તમારા ઘરમાં, પરિવારમાં, કુટુંબમાં આનંદ કરો. તમે પ્રભુની સાથે જોડાય, એક આત્મા થયા છો. નાતો પરમેશ્વરની સાથે જોડાયો છે. તમે નાતાલ, ક્રિસમસ ઉજવો છો. પ્રભુ તમને ખૂબ આશીષ આપે. પરંતુ એક બાબત, ઈસુના નજીક છો. ગોડ બ્લેસ યુ. ધ લાઈફ ઓફ જીસસ ક્રાઇસ્ટ ચેનલ જુઓ અને આશીષ પામો. આમેન.